ખાલી બજારમાં એરોમાં સર્કલથી ઘેર આવતે આવતે વરસાદે પલાળી દીધા તે ખાલી શિયાળાનો વરસાદ આવ્યો મસ્ત લાગે ને અરે થોડું સિમ્પલ સોબર સારું લાગે સારું લાગે અંગ પંજાબે ને કરજે ચાલુ હેવી હેવી હા ચકડી તોડ ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તે બધા એકદમ મજામાં હશો. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ કેમેરો ચાલુ કરતા પહેલા એના બાલ હરખા કરવા મળી, પણ મેં બાલ હરખા કરતા પહેલા વિડીયો ચાલુ કરી નાખ્યું. ઓકે, એટલે પબ્લિકને ખબર પડી ગઈ કે તું કેમેરો ચાલુ કરતા પહેલા સારું થવા માંગે છે, પણ આનો પ્લાન અનસક્સેસફુલ થયો. ઓલરેડી નાહી તો હે ના અને આજે આપણે જવાનું છે હિતેશભાઈ ચૌધરીના ત્યાં જમણવારમાં. ઓકે, ટી શર્ટ જેવી લાગે ખાલી કહેજો. શર્ટ પહેરું ટી શર્ટ પહેરું? શર્ટ પહેરું ટી શર્ટ પહેરું? શર્ટ પહેરો ટી શર્ટ પહેરો. ના, ટી શર્ટ જ માં આપણે તું શર્ટ કહે ને તો ટી શર્ટ જ પહેરી નહીં મારવી થાક. શું કહે થાય મમ્મી સવિતાબેન? શેકણી તોડાવજો થોડી. શું કે? દાઢ દુખે. આ તારી દાઢ ગાડી નાખવાની થાય. હું જમણવારમાં જઈને આવું અને પછી દવાખાને લઈ જાઉં. ઓકે, ચલેગા ના? ચલેગા. લો તો ઓકે. ફિર ભાઈ શેકણી તોડાવું. શેકણી તોડ તોડે તારી હાવ તોડે તું નહીં તોડતી. હું તોડું ચીવી લાગે જોઉં. લા યાર, નાકમાં પઈ ગયા તો નાકમાં પઈ ગઈ. બાઈ ચિત્રા તોણા શિખર તારા નાકમાં નહીં પી હતી. તો આજે તો જવાનું છે, શું કહેવાય, જમવા જઈને આવવાનું છે ઘરે આવીને આજ તો લગભગ ચિરાગભાઈના બુલેટની ડિલિવરી લેવાની છે. ફોન આવ્યો હતો એટલે જો આવરા હેન્ડ ટાઈમનું સેટિંગ થાય તો ત્યાં પણ જશું. અને જશું તો થંબનેલ આવી જ ગયો હશે. શું કહેવું મોતરમાં? કોઈ કેવું નહીં, જતા હો. તમે લાઈ લો, હવે નાઈ લો. દેખો હે ના ઉતું અમાર. હા, નાહી બુડા લાગો, નાઈ લો. તો ચલો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. એટલે તારે ઓર્ડર કરવાનો ભેગા લગો તો કેમેરો લઈને આવ્યો. તું આ સાડો કરે ને એટલે તો વધારે હું ક્લિપ નો છે. હા ના, ઓર્ડર કેમેરો ફોટા પાડવા જવાનું કે આજે ઓર્ડર હે લગનમાં જઈએ હે ના? હા શર્માય છે હવે કોણ? કેમેરો બાર મિલ દે કે કોઈ અડે નહીં તારા કેમેરા. શું કહો મેં અમારે ફોટા તો પાડીએ ને કેમેરામાં થોડા. હાલ નહીં પણ પછી આવીને તો પાડીએ ના. રિયલી એમ કહું એ ઓના કેમેરામાં આપણે મસ્ત ફોટા પડાવશે હોજે. સિરિયસલી એમ કહું ભાઈ, પાડી હાલ કે હોજે લાય હાથમાં લાય હાલ ચેકડી દોડવા લે. એ કાટ 20 રૂપિયા હાલે તો વાત પટી ગઈ ને. તો ચલો મિત્રો, જઈએ હવે. મિત્રો, આપણે લગ્નમાં જમીન આવી ગયા ઘરે અને હવે આવ્યો ચિરાગભાઈનો ફોન, જે આપણે નવું બુલેટની ડિલિવરી લેવાની એટલા માટે. તો ચાલો જતાઈએ. ખાવાનું શું બનાવ્યું તમે? ટીવીમાં કેટલી મનહૂસ પેલી આમ થઈ જાય એકદમ. ખીચડી ખાલી ખીચડી જ બનાવી? ખીચડી દહીં વગાડી તે વગાડ્યું અને વાટા જેમ મારે મોણસ ખાવા ખાઈ લીધું. એટલે આટલું વહેલું? હું તો કીધું મોડું ખાવ એટલે વટા મારે. દેખો માણસે આ ફીટ થવા માટે ઘરમાં ખાતા પે વટા મારે ના. થોડો શરીરમાં ફરક તો આવ્યો રિયલીમાં. ચલો, મેં તો અહીંયા ગાધો પોણીએ નહીં પીધું. બોલ તરસ લાજી બરાબર નહીં. તો ચલો મિત્રો, જઈએ હવે ડાયરેક્ટ બુલેટના શોરૂમે. મળું ત્યાં આગળ. તો ભાઈ આવી ગયા બુલેટના શોરૂમ પર. આરિતભાઈ કેમ દેવલા સુખનો સૂરજ ઉભો હોય ને? હા, આર્યો કપડું ઉડાડશી.
3 વર્ષથી અરે હપ્તા ભરવાના પણ તાર પાસે જ મોડે ને તાર પાસે જો બાઈક જો હે જો પેલે પણ આ બી મસ્ત એકદમ જૂનો લુક લાગે ને એક નંબર લાગે આ બાઈક તો ભાઈ એ જ હાનો આલ્યો બોલા ચિરાગિયા ને તા હે સાચું કહે છે હા હા હકીકત હે ચો હે તારું બાઈક ભાઈ ભાઈ તારા જેવું સેમ જ લીધું એને લે અરે કેપ હતી તારે નંખાઈ ને આ કેપ વગર બાઈક ને બોડું બોડું લાગે નહીં લાગતું આ કેપના કારણે સારું લાગે ભાઈ ભાઈ આ લોંગ પંજાબે ને કરજે ચાલુ એવી એવી જે જૂના મોડેલના અંદર જે અવાજ આવતો ને એવો નહીં આવતો શું કેવું હા ભાઈ બ્રાન્ડ આવી ગઈ હોય હા એ તો જુએ જ છે કેવું મસ્ત લાગે ભાઈ પણ મારા બુલેટ કરતી બી આ બુલેટ એકદમ મસ્ત લાગે આખો એકદમ ઓલ્ડ લુક લાગે પત્રિકા જેટલાની હે 185 ની 185 આ તો જીએસટી નહીં ને અંદર 2,16,000 નું બુલેટ પડ્યું મિત્રો આવ્યું 216 ને ભાઈ અને આ બુલેટના મેન ઓનર આમ તાકો સ્માઈલ લે શું કે હવે તો ભાઈ ઊંચા વેલ્યા ગાડી લઈને જીમો જાય ને બુલેટ લઈને જાય ને હવે એવું કેવું હા હવાનો સુખનો સૂરજ એકદમ ઊંચી બહાર નીકળી ગયો હે વધારે પડતો બહાર આવ્યો હે લાલ કપડું ગુલો ઉલાડ છે ને શું કરવું હે પણ આના અંદર મેટ હશે એટલા માટે ભાઈ ભાઈ ઓના કેપ નહીં આવતી લે ઓનાથી ભાઈ પેલું કેપ જે એસેસરી તમે કરાવશો બધી જ ના ના એટલે આવે ઓનાથી કેપ આવે નહીં પણ લગાવી છે મળી જાય ને તો એ ચિરાગ એ ચિરાગ અરે કેપ ને ખબર દે એનું બહારથી છે ને બહારથી ભાઈ ત્યાં જોયું ડલ પડી જાય ઉલાડ ભાઈ ઉલાડ કપડું ઉલાડ એ હે કોંગ્રેચ્યુલેશન ચિરાગ ભાઈ કોંગ્રેચ્યુલેશન મસ્ત રીતે શાંતિથી હવે ચલાવો બાઈક શું કેવું અક્ષયભાઈ બોલ તો ખરા સેલ માર સેલ માર 1000 રૂપિયા પેટ્રોલ નખાશે પછી મૂડ જ આવશે કોનો ચિરાગભાઈ ભાઈ ભાઈ બેહી જા ઉપર બેહી જા દોરીને ચલાવવાનું એટલે દોરીને ચલાવવાનું ઉપર નહીં બેહી રહ્યો એક નંબર ભાઈ એટલે શાંતિથી ચલાવજો બાઈક હવે હાચવીને શું કેવું ને કોનો એટલે ઓનો ફોટો રહી ગયો અરે તારા તું ઉલાડવાનું કપડું જા ઉભો રે અમારા માણસના ફોટોને પાર નહીં આવતો બીજો અને કપડું ઉલાડ્યું હોત ને અડધો ભાગ એને હપ્તામાં આવો તારે નવા 2 જણા બુલેટો લઈને ભાઈ આ દેવો જોગી દેવો એવી લાગે ભાઈ ચિરાગ સ્માઈલ બોલે ઘી હા ના એક નંબર ભાઈ લો ઘેર જવું હે ચલો ભાઈ ચિરાગ ભાઈએ બાઈક છોડાવી દીધું નાસ્તો કરવો હોય લો નાસ્તો કરવો હોય ચોક પાર્લરે ઉભા રહો ને નાસ્તો નહીં કરવો બરોબર જોઈ આગળ ક્યાં આગળ જોઈ જવું હે બસ સ્ટેન્ડ જો જાવ આમ કર લઈ લે ને ચોક હા ચોક અવતારમાં લઈ લે શું કરવું હે બસ સ્ટેન્ડ જવું હે પેલો આમાં કા હેડ્યો હોય બસ સ્ટેન્ડ જવું લે ચાલો બાઈક લઈને હવે જઈએ પાર્ટી તો કોઈ લેવી નહીં પણ હવે પાણી બીજું પી લઈએ હેડ હવે આમ દર્પણ ઉપર જોઈ રહ્યો તો હેડ હવે જેટલી વાર જોઈએ દર્પણમાં બંધ કર તો મિત્રો આપણે આવી ગયા હતા ઘેર ચિરાગભાઈને બાય બાય કહીને હવે પાછા નીકળી ગયા બજાર માટે જેમ કે આપણે જે કાલ શર્ટ લાવ્યું હતું ને એ તમારા ભાભીને નહીં ગમતું તો બદલવાનું રહે તો ઠઠારામાં જઈએ અને બજારમાં થોડું કોમ તો કોઈ નહીં અલા દૂધ લાવવાનું ભાઈ હા રોજ બજારમાં તો રોજ જવાનું થાય જ છે નહીં લાવું ને લે હેડ હવે આ માણસ એટલી વાર દર્પણ અમે જોવે છે ને કે વાત છોડ જોવે જ છે કે હા જઈને આવો લે હેડ બૂટ પહેરો કે ચપ્પલ મું
હા અઢવાણા. અઢવાણ આવું. ચલો ચપ્પલ પહેરીને હવે જઈએ ઠઠારામાં શર્ટ ચેન્જ કરાવવા માટે. બીજું કોઈ લેવાનું નહીં ડિમ્પુબન? તમે જોતા હશો કે શું કરે ને નહીં ફેરવું કેમેરામાં કાંઈ નહીં ફેરવું. આ તો હું કોમ રહેશો ને કેમેરા કોમ મન તો એવું ડોળ તો એવું કોઈ ના હોય. આ વનો જોજો ડોળ વન જોજો. હા કપાય. ચલો જઈએ. પગમાં શીખર શું થયું એ જોજે ને. આ જો બાલ ખેંચવાનો છે કે ખબર નહીં પડતી. એ તમારે બાલ કે જણો હોય. ફો પે જેવું લાગે મને. ફો ના પહે હોય છે આપણો ફો હોય તો પહે. અલા પણ દુખે મને જબરજસ્ત. એ ફો દેખો લાલ લાલ થઈ ગયું હે જો. હા એ બાલ ખેંચવાનો તમારે. શું જો તો ખરા લાલ લાલ હા નથી. મેં જોયું બાલ ખેંચવાનો. હા અંદર બાલ ખેંચવાનો એટલે અંદર ફૂલી ભરાઈ જઈએ. એવું હે. ઓકે ડૉક્ટર ચાલો ઓને નર્સિંગ કરી લઈએ. જે કોઈ કોમની નહીં. કોમિક છે. કોઈ કોમની નહીં. ટાઈમ પાસ કરવા માટે જતી હે ને. એવું મત બોલો. એવું હકીકત કહું તો શું એવું મત બોલો. હા હે ટાઈમ પાસ કરવા થોડી જાતી. તો મને આવડે બધું. શું આવડે? બધું. શું? બાટલો ચડાવતા, ઇન્જેક્શન આપતા, પછી કહેવાય બીપી ચેક કરતા. ટોટલ તે ના ટોટલ કર નહીં આવડતું. લેડો વધારે કોઈ કહેવું નહીં. ચલો આ સાડા ને મિત્રો આ જો આ કેમેરામાં શર્મા હે ઓમ દેખ લે. આ માણસના કહેવાથી લીધું હતું. શું કેવું? ના બરોબર લાગે ને 100%. દેખો આ ટાઈપનું લાગે. દૂરથી બતાવજે. 1x કર. મસ્ત લાગે ને. અરે થોડું સિમ્પલ સોબર. સારું સારું લાગે. આ સારું હે પેલું તો નતું જબરો જબરો હીરો. મારે આવું લા ખુલ્લું પેન્ટ જોતું હતું ને કાળું એને આવું આવેલું મને. હા આ એક પેન્ટ જ હતું કાળો યન ભાઈ. પેલો હંતાઈ નું એટલે બીજા ઘણા પેન્ટો પડ્યા હતા પણ આ કાળું આ ટાઈપનું બ્લેક શેડનું પેન્ટ એન પાસે એક જ હતું ક્યાં. ઘણા પેન્ટ હોય એટલે આટલા સ્ટોક પડ્યો. જુઓ મિત્રો આવી જાયજો ખાલી તાલુકા પંચાયતના હોમે નવા બી ઠઠારો કરીને દુકાને ત્યાં આવી જાજો. કલેક્શન હેવી છે. શું કહેવાનું થાય ભાઈ? બરોબર હે ને? કેવું લાગે ખાલી કોમેન્ટ કરજો. ઓને કરી દીધું ચેન્જ. કેવું લાગે હાર્યું? એક જણ પેલા એક જણા કોમલ ને કે એમને કોકની કોમેન્ટ આવી હતી ને છપરી જેવું લાગે કે બરોબર હે પણ હવે આપણે શૂટ નહોતું થતું. લઈ લીધું હાર્યું. સિમ્પલ સોબર. ઓકે ફાઇનલ. આમ થાક લ્યા. આ દુકાનના જુઓ છે બધા શર્માય. કોકલા દુકાનની એડવર્ટાઈઝ કરવા આવે તો શું કરો તમે? હા ચાલો અરે ફાઇનલ કરી દઈએ. ફાઇનલ. ખા 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 મોઢું હલાવવાનું. આ માણસે દેખો બહારનું ખાવાનું ના પાડ્યું તું. ચાખે નહીં ખાવા. રોટલી ખાતે ઘણા દિવસ થયા પણ આ બહારનું ના ખવડાય. તળેલું કહેવાય. જુઓ પકડાઈ જઈએ કે ના ના મિત્રો મજાક કરો ખાલી. નહીં ખાતી બસ બસ તારું કવર કઈ નાખ્યું. હવે તા ખાવું જ ખા. જૂઠું બોલે. ના ના બહારનું નહીં ખાતી. રોટલી ઘરની નહીં ખાતી. રોટલી ખાતા કેટલા દિવસ થયા હતા ને? 5 દિવસ થયા રોટલી ખાતા પણ થોડો શરીરમાં ફરક લાગે રિયલમાં. ચાલો ખાઈ લે. મને ભૂખ લાગી હતી એટલે ખાવા આવ્યા. ઓકે ઓકે તારું મારા પર લઈ લીધું બરોબર. ચાલ હવે વધી ખાઈ શું કરવું? ઘેર જ જવું હોય ને? એટલે આ રોડ નજીક જ છે. હમણાં એક કલાકે રોડ ઉપર જાય એટલે એમ કે શું કરવાનું એમ કે. ચલો ચોળાફળી ખાઈ તમને મળીએ. જે કરીએ તમને બતાવીએ. ઓકે પલડીજી હા વરસાદમાં પલડી ગયા ને. ખાલી થોડી વારમાં આવતા વરસાદમાં પલડી ગયા. દેખો મિત્રો હા આખા પલડી ગયા. શું કે લુગડા અલા આ તો ખાલી એમને જ આવે. એમને થોડી વારમાં તો નહીં આવે. આ સિઝન વગરનો વરસાદ. લુચ્ચો વરસાદ. પહેલાં ભણતા એટલે ખબર આવું આવતો. પલડી ગયા. ખાલી બજારમાં એરોમાં સર્કલથી ઘેર આવતે વરસાદે પલાળી દીધા. જો ખાલી શિયાળામાં વરસાદ આવ્યો. ઠંડી લાગે છે ને વરસાદ આવ્યો ને પલડી જી. હા ટાળવાય. હા
થોડા માટે પડે થોડું તારું મોન ના રાખ્યું ને પછી હારી છોડી પલડી છે તારા કારણે તે લેટ કરાયું ને એના કારણે લેટ કરાય કોઈ લેટ થયું નહીં તું તો પલડી નહીં હું વધારે પલડ્યો છે મારે તો આખી ટી શર્ટમાં આગળ બાઇક ચલાવતો હતો એટલા માટે તું પલડી ભાઈ હા ભોયા પણ તું પલડી હા. લે બધું હક કરવું પડે ને તમે પલાડ્યું પડી મારે હવે હા નતા કરવું. ઠંડી લાગે ને એક કામ કર ઉભી રે ઉભી રે પંખો ચાલુ કરો ઉભી રે પંખો ચાલુ કરો ઉભી રે તો ચાલો મિત્રો પલડી ગયા અને આજનો વિડીયો આટલા સુધી જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો વિડીયોમાં નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી શું અમારો નવો વિડીયો આવે તમને મળી જાય નહીં ખબર પડે ખબર પડે ઓકે અમારા મમ્મી તારે દાઢ દુખવાય ને હા દાંત દુખવાય હા કાલ ઘટાઈ દઈએ મારી મધર ઇન્ડિયાની દાઢ કાલ ઘટાઈ દઈએ ઓકે ચલો મિત્રો બાય બાય મળીએ કાલ નવા દિવસે નવા વ્લોગમાં અને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરતા જાજો બાય બાય